જય માતાજી મિત્રો। તો આજના નવા વ્લોગની અંદર 2x2 નું બેન્ડિંગ છે એ દેખાડવાનું છે। ટાઇલ્સની અંદર બેન્ડિંગ કેટલું આવે છે એ તમને દેખાડીશ। તો ચાલો વિડીયો સાથે બન્યા રહેજો। તો સૌથી પહેલાં તો ટાઇલ્સની પેટીઓને ખોલવાની છે એ તમને બતાવું। આ 2x2 ની પેક ટાઇલ છે, બરાબર। પાર્ટીઓ કહેતી હોય કે ટાઇલ્સમાં બેન્ડિંગ ન આવે, તમે લગાવતા સરખું નથી, એટલે એ આજે ચેક કરવાનું છે કે બેન્ડિંગ કેટલું હોય કે ના હોય એમ। તો સૌથી પહેલાં પેટીને ખોલી લીધી જુઓ, બરાબર। પેક ટાઇલ્સ भी તમને બતાવીશ બેન્ડિંગ કેટલું હોય અને કેટલું બેન્ડિંગ ન હોય। જો તો ટાઇલ્સને આ રીતે સેટ કરી નાખી છે, લાવજો આપણે પ્રવીણભાઈ ટાઇલ્સ લાવજો, બેન્ડિંગ જોઈએ આનું કેટલું બેન્ડિંગ છે। આપણે ટાઇલ્સ પડી લાવજો, આ ઊભી મૂકો કે આ બેન્ડિંગ આવે છે। જો તમે આ ટાઇલ્સ મૂકેલી છે ને, નીચે જે જગ્યા દેખાય એટલું એ ટાઇલ્સનું બેન્ડિંગ છે। હવે બે ભેગી કરો આપણે પ્રવીણભાઈ, બે ટાઇલ્સને પોલિશ વાળો ભાગ સામે રાખો। જો હા, પોલિશ વાળો ભાગ સામે રાખો, પોલિશ વાળો હા સામે બંને બે ભેગી કરો, બરોબર। હવે જો તમને એવું લાગતું છે કે કારીગરો મજા કરે છે, એનું આ બેન્ડિંગ છે, તમે ઓલરેડી આમ જોઈ શકો છો। જો હાથ લઈ લેજો આપણે, જો આ જમ્પ મારે છે ને આટલી, જો આ કોઈ કારીગરનો વાંક નથી, આ કંપની ફોલ્ટ છે, બરાબર। વચ્ચેથી ભેગી કરી નાખીએ છતાં બી આ બેન્ડિંગ રહેવાનું આટલું તમે જુઓ, બરાબર। જે ઘણા લોકો કહેતા હોય કે ટાઇલો વચ્ચે ખાલી કેમ રહી જાય છે, એ આ બેન્ડિંગના કારણે રહી જાય છે, બરાબર। લાવ છોડો હવે એને, તો આ હતું 2x2 નું ફિટિંગનું જે પ્રોબ્લેમ થતી હોય છે એના માટેનું સજેશન કે ભાઈ બિલ્ડર લોકો અને ઘર માલિકો પ્લસ કારીગર લોકો જે બી આ ટાઇલ્સનું કામ કરતા હોય એમાં ટાઇલ્સોનું બેન્ડિંગનું ફોલ્ટ રહેવાનું એ કંપની ફોલ્ટ જ છે। જેઓ શું કંપનીમાં તૈયાર થતી હોય એટલે બેન્ડિંગનો ઇસ્યુ તો રહેવાનો છે। તો મિત્રો આ શું બેન્ડિંગનો પ્રોબ્લેમ જે તમને બતાવ્યો કે પેકિંગ જે તૈયાર આવે છે એની અંદર બેન્ડિંગ ઓલરેડી પહેલેથી જ આવે છે, એટલે કારીગરનો કોઈ વાંક હોતો નથી। કારીગર ઘણો પ્રયાસ કરે છે એને સેટ કરવાનો, પણ જેટલો થાય એટલો કરી આપે। તો ચાલો આવા જ નવા વિડીયોમાં અવારનવાર ફરીથી નવા વ્લોગમાં મળીશું। ત્યાંથી મિત્રો જય માતાજી। અને આવા જ વિડીયો તમને જો જોવા ગમતા હોય કંઈ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો। નેક્સ્ટ વિડીયોમાં મળીશું।